તો એક બહુ જ ઊંડો અને મહત્વનો સવાલ છે. કોઈને પવિત્ર આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય છે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે સ્ત્રોત સામગ્રીના આધારે આખી સફરને સમજીએ. આ સફર પછતાવાથી શરૂ થાય છે અને અંતિમ ન્યાય સુધી જાય છે. સારું, તો આપણે આ મુદ્દાઓ પર વાત કરવાના છીએ. આ એક પ્રકારનો નકશો છે જે આપણને આખી ચર્ચામાં માર્ગદર્શન આપશે. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો મુદ્દો, આત્મા સુધીનો માર્ગ. પવિત્ર આત્મા મેળવવા માટેની પ્રક્રિયા શું છે? એના પગલાં કયા છે? ચાલો જોઈએ. અહીં તમે જોઈ શકો છો, આ 4 પગલાં છે. એકદમ સીધો અને સ્પષ્ટ માર્ગ. પહેલા પછતાવો, પછી ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા, પછી પાપોની માફી અને છેલ્લે પવિત્ર આત્માની ભેટ. આ જે ક્રમ છે ને, એ શાસ્ત્રોમાં પણ બરાબર આ જ રીતે બતાવવામાં આવ્યો છે. એટલે કે મુખ્ય વાત એ છે કે પાપોની ક્ષમા એ પવિત્ર આત્માના આગમન માટેની પૂર્વશરત છે. જ્યારે પાપ માફ થાય છે ત્યારે જ વ્યક્તિનું શરીર પવિત્ર આત્મા માટે એક પવિત્ર મંદિર બની શકે છે. હવે આગળ વધીએ. આપણો બીજો મુદ્દો છે પુત્ર માટે 3 સાક્ષીઓ. ઈસુની સાચી ઓળખ માટે કયા પુરાવા આપવામાં આવ્યા છે એ ખૂબ રસપ્રદ છે. જુઓ, અહીં પાયાનો વિચાર એ છે કે 3 અલગ અલગ સાક્ષીઓ છે, પણ તે બધા એક જ વાત પર સંમત છે. આનાથી એ સાક્ષી વધુ મજબૂત બને છે. તો આ 3 સાક્ષીઓ કઈ છે? પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. ચાલો આ દરેક સાક્ષીને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. સૌથી પહેલા પિતાની સાક્ષી. સ્ત્રોત એ સ્પષ્ટ કરે છે કે પિતાએ સીધા સ્વર્ગમાંથી પોતાના અવાજ દ્વારા સાક્ષી આપી. એટલું જ નહીં, પુત્ર દ્વારા જે અદ્ભુત કાર્યો અને ચમત્કારો થયા એ પણ પિતાની જ સાક્ષી હતી. હવે બીજી સાક્ષી પુત્ર પોતે છે. તેમણે પોતાના વિશે જે દાવા કર્યા એ આ પુરાવાનો બીજો આધારસ્તંભ છે. તેમણે ખુલ્લેઆમ કહ્યું કે તે મસીહા છે, દેવનો પુત્ર છે. અને છેલ્લે ત્રીજી સાક્ષી છે પવિત્ર આત્માની. આ સાક્ષી કોઈ બહારની નહીં, પણ વિશ્વાસીઓના હૃદયની અંદરની સાક્ષી છે. એ જ આત્મા વિશ્વાસીઓને ખાતરી કરાવે છે કે ઈસુ જ પ્રભુ છે. સારું, આટલી બધી સાક્ષીઓ હોવા છતાં અમુક લોકો કેમ આ વાત માનતા નથી? તેઓ કેમ પ્રકાશનો અસ્વીકાર કરે છે? ચાલો એના કારણો પર એક નજર કરીએ. આ સ્લાઇડ બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. જુઓ, અસ્વીકારના કારણો અને તેના પરિણામો સીધા જોડાયેલા છે. જેમ કે જેમને પ્રકાશ કરતા દુષ્ટ કાર્યો વધુ ગમે છે, તેઓ સત્યને સમજી જ નથી શકતા. સ્ત્રોત પ્રમાણે મુખ્યત્વે 3 જૂથો છે જે પુત્રનો અસ્વીકાર કરે છે, અને દરેકના કારણો અલગ અલગ છે. શૈતાન, દુષ્ટ આત્માઓ અને અમુક લોકો. તો આ શ્લોક મુજબ સૌથી મહત્વની વાત એ છે કે અસ્વીકાર કરવો એ એક નૈતિક પસંદગી છે. એનો મૂળ આધાર અંધકાર માટેનો પ્રેમ છે. ચાલો હવે અસ્વીકારથી સ્વીકાર તરફ વળીએ. જેઓ આ સંદેશ સ્વીકારે છે તેમના જીવનમાં પવિત્ર આત્માની સાક્ષી કેવી રીતે પ્રગટ થાય છે? અહીં પવિત્ર આત્માને કોઈ બાહ્ય શક્તિ તરીકે નહીં, પણ એક અંગત આંતરિક સાક્ષી તરીકે વર્ણવવામાં આવ્યો છે. એ એક એવી ખાતરી છે જે વિશ્વાસીને એમના દરજ્જાની, એટલે કે દેવના સંતાન હોવાની પુષ્ટિ આપે છે. અને જ્યારે આ આંતરિક સાક્ષી મળે છે, ત્યારે એ જ પવિત્ર આત્મા વિશ્વાસીઓને દુનિયાની સામે બાહ્ય સાક્ષી બનવાની શક્તિ આપે છે. તેઓ પુત્ર વિશે, તેમના તારણહાર અને ન્યાયાધીશ હોવા વિશે અને તેમના પુનરુત્થાન વિશે સાક્ષી આપે છે. આ આખો તાર્કિક માર્ગ આપણને એક અંતિમ અને અત્યંત મહત્વના ખ્યાલ પર લાવે છે: અંતિમ ન્યાય. અહીં એક ખૂબ જ મહત્વપૂર્ણ દાવો કરવામાં આવ્યો છે. એ છે કે ન્યાય કરવાનો જે સંપૂર્ણ અધિકાર છે તે પિતાએ પુત્રને સોંપ્યો છે. આ શ્લોક બહુ સ્પષ્ટ રીતે 2 અંતિમ પરિણામો રજૂ કરે છે, અને આ પરિણામોનો આધાર વ્યક્તિના કર્મો પર રહેલો છે. તો આ કોષ્ટક જુઓ, એ આખી વાતને કેટલી સરળ રીતે સમજાવે છે. એક બાજુ કાર્ય છે અને બીજી બાજુ એનું પરિણામ. જેમ કે જો કોઈ પુત્રનો શબ્દ સાંભળીને વિશ્વાસ કરે તો પરિણામ છે અનંત જીવન, કોઈ ન્યાય નહીં. પણ જો કોઈ એ શબ્દનો અસ્વીકાર કરે તો એ જ શબ્દ દ્વારા તેનો ન્યાય થશે. આ બધું આપણા કર્મો સાથે સીધું જોડાયેલું છે. અને આ બહુ મહત્વનો મુદ્દો છે. સાચો વિશ્વાસ એ ખાલી કહેવા પૂરતો નથી,
એ ફક્ત દાવો નથી, પણ એ કાર્યો દ્વારા, આજ્ઞાઓના પાલન દ્વારા સાબિત થવો જોઈએ. અને આ આપણને એક અંતિમ વિચાર સાથે છોડી જાય છે. જો દુષ્ટાત્માઓ પણ માને છે, તો પછી એવા વિશ્વાસમાં અને મુક્તિ અપાવનાર વિશ્વાસમાં ખરેખર શું તફાવત છે? આ પ્રશ્ન સાચા વિશ્વાસના સ્વભાવ પર વધુ ઊંડાણપૂર્વક વિચારવા માટે મજબૂર કરે છે.